નેના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાતને લઈને સવાલ ઊભા કર્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે. જો કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મૃતક નેના વાવડિયાના સામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારો પરિચય રમેશભાઈ શામજીભાઈ વાવડિયા. સાહેબ, શું બનાવ બન્યો છે અને ક્યારે બન્યો? કઈ બનાવ એવો બન્યો છે કે આ મારો ભાઈ કજીન છે, રજનીભાઈ ગંગાસભાઈ વાવડિયા. આને આ વાતની મને તો કાલે જ જાણ કરી. એના પહેલા જો આ બ્લેકમેલિંગનું કે આ જે ફોન આવ્યા ને આવું બધું કરે, છોકરો ટ્યુશન પાછળ જાય છે, તો અમને કીધું હોત તો સમાજના 5 માણસ જઈને અને આ વસ્તુ આગળ ન વધવા દે, બરાબર. પણ આને ત્યારે એ વખતે એવું લાગ્યું કે ભાઈ હવે આપણી છોકરી બદનામ થાય અને હવે આમને બંધ થઈ જતો હોય તો એને સામે એના છોકરાના પપ્પાનો કોન્ટેક્ટ કરીને કીધું હતું કે ભાઈ તમારા છોકરાને આની પાછળ મોકલતા નહીં, નકર આનું પરિણામ સારું નહીં આવે, એવું એની ભાષામાં એને કીધું છે, બરાબર છે. પણ પછીથી 1-2 વખત તો આ દીકરીને એને પૂછેલું તે એક શરૂઆતમાં કીધેલું કે 1-2 વખત ગાડી લઈને પાછળ દેખાણેલો. પછી આ કોઈ તપાસ તો પૂછ્યા તો કરતો જ હોય છે, પણ હવે જાણમાં ટૂંકમાં એવું મળ્યું છે કે એ છોકરો બ્લેકમેલ કરતો હતો આને, બરોબર છે. અને ત્યાં તેની સાથે જે બીજા ટ્યુશનના છોકરા હોય ને એમાંથી જાણવા મળ્યું છે. એક મારા મિત્રએ ત્યાં તપાસ કરીને તો તે આ છોકરીએ સુસાઇડ કર્યું ને મારી ત્યાં કલાકમાં જ ખબર પડી ગઈ હતી. એનો ફોન શીશો ભાવતો હતો. સાહેબ, દીકરી કઈ જગ્યાએ નોકરી કરતી હતી, આ ક્લાસીસ કયું છે અને બંનેનો સંપર્ક ક્યાં કરી હતો? દીકરી અમારી તાના ટ્યુશન ક્લાસ છે એવલોની બાજુમાં, ત્યાં નોકરી કરતી હતી. કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા યુવતીને? એ તો પેલા યોગી પ્રવૃત્તિ સ્કૂલમાં એ લોકો સાથે ભણતા, બરાબર છે, 3 વર્ષ પહેલા. સાહેબ, કઈ રીતે બ્લેકમેલ કર્યું દીકરી આ પ્રકારે પગલું કરવું પડ્યું? એનો દીકરીને મેં પૂછ્યું હતું આને પપ્પાએ, રજનીભાઈ, એ બતા તારે આવું એની તારે ફોન ઉસકવો પડે કે મારા ફોટા એની પાસે છે. શું હવે આ પ્રકારે જે સમાજનો બનાવ વધી રહ્યા છે, શું કહેશો લોકોને, માતા પિતાને આ પ્રકારે બનાવ અટકાવવા માટે? બનાવ અટકાવવા માટે મારું તો સમાજને એ જ કહેવાનું છે કે આપણે 1-2 એવા નંબરો, કોન્ટેક્ટ નંબર બહાર પાડીએ કે આવી માહિતી ખાનગી રાખવાની અને કોઈ ડરે નહીં અને અમને ફોન કરે તો શું છે આવી ઘટના ન બને. લોકો ગભરાઈ ગયા, હવે આ બાબતમાં ગભરાઈને આવા સુસાઇડ નોટ એટલે આવું સુસાઇડ કરવું પડે. દેખો, બધાને ખબર છે કે આ છેલ્લા 1 મહિનામાં કતારગામ વિસ્તારમાં આ 3જી ઘટના છે. એટલે ક્યાંક ને ક્યાંક દબાણવશ અને સ્વાભાવિક છે કે કોઈ દીકરીની મેટર હોય ત્યારે પોતાના આ રૂઢિચુસ્તતાના કારણે, પારિવારિક અને સામાજિક રૂઢિચુસ્તતાના કારણે દીકરીનો બાપ ફરિયાદ નથી કરી શકતો, એ બધા જાણે છે. પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે કોઈ પણ દીકરીનો બાપ હોય, પગ નીચેથી જમીન નીકળી જાય છે, ત્યારે ચોક્કસ રીતે હવે સામે આવીને આના ઉપર ફરિયાદ કરવાની અને ફરિયાદ થાય અને કડકમાં કડક પગલાં લેવાય એના માટે સમાજ અને ભોગ બનનાર પરિવાર બંને તૈયાર હોય. બીજું કે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખવાનું એક જ માત્ર કારણ છે કે આવી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે. સમગ્ર ગુજરાતની અંદર આવા રોમિયોગીરી અને કાળા કાચની 4-વ્હીલર ગાડીઓ રાખી અને ભાડે આપવાનું, યુવાનોને, વિદ્યાર્થીઓને ભાડે આપવાનું આ પ્રકારના કાર્યો કરે છે. અને શરૂઆતમાં રોકડ ભાડું વસૂલાત કરી અને પછી વ્યાજના વિચક્રમાં ફસાવીને લાંબા ગાળાના નુકસાન કરીને ઘરે ખબર નહીં પડે એના માટે વાલીઓ પણ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે એના દીકરા દીકરીઓના પિતા કોઈ ફરિયાદ કરતા નથી. એટલે આ ફરિયાદ નહીં કરવાના મજબૂર વશ થઈ અને ફરિયાદ નહીં કરવાના કારણે આવા રોમિયો અને અસામાજિક તત્વો, લુખ્ખાઓ જે પ્રકારે એને મજબૂરીનો ફાયદો ઉઠાવી અને આ લેવલ સુધીનું કામ કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ રીતે આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને એક મેસેજ આપવા માગું છું કે બહાર આવો. આજે આ દીકરી સાથે ઘટના બની છે, કાલે તમારા ઘરે પણ ન આવી જાય એના માટે બહાર આવો. અને છેલ્લે 2 ઘટનાઓ જે બની છે કતારગામ વિસ્તારમાં, એ પરિવાર પણ બહાર આવે ને ખુલીને લોકોને જાગૃત કરે ને લોક જાગૃતિ ફેલાવે કે આ પ્રકારની ઘટનાઓ આ એક નથી બની,
આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે લોકો ફરિયાદ નથી કરતા, મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, બ્લેકમેલ કરવાનું કામ કરે છે. ત્યારે બધી જે કોઈ આમાં ભોગ બન્યા હોય એ બહાર આવે ને